નમસ્કાર મિત્રો, ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે મિત્રો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે મેં જીઓ એર ફાઈબર કનેક્શન મેં કઈ રીતે લગાવ્યું. તો જુઓ આગળ તમે આ વિડીયો. મિત્રો અત્યારે આ ભાઈ આવ્યા છે, આધાર કાર્ડનો નંબર લિંક કરે છે. તો જીઓ એર ફાઈબર એક્ટિવેશન કરવા માટે, કારણ કે કાલે મેં અપ્લાય કરી હતી અને આજે આ ભાઈ આવ્યા છે અને થોડી વારમાં કનેક્શન ફિટ કરવા માટે બીજા એક ભાઈ આવે છે હમણાં થોડી વારમાં. આ સિસ્ટમમાં આવશે. અને આ છે જીઓનું રાઉટર. અને આમાં શાયદ રિસીવર છે ને, સેટઅપ બોક્સ રિસીવર. ઓલા 3 ટાવર છે, ત્યાં કનેક્ટિવિટી કરવાની છે. સિગ્નલ અહીંયા ફિટ થઈ ગયું છે. આ જીઓનું રિસીવર, એક લાઈન આવડો એક કેબલ એક નીકળ્યો છે, પછી આ એસડીએમઆઈ કેબલ, પછી એક આ હજુ લાલ લાઈટ થાય છે એટલે એનો મતલબ હજી સિગ્નલ નથી હજી ચાલુ થયા. હજી કંપનીમાંથી ફોન કરીને સિગ્નલ ચાલુ કરાવવાના છે એમ ને. રિમોટે સરસ ક્વોલિટી આવે છે, સરસ. સિગ્નલ અહીંયા ફિટ થઈ ગયું છે. એ ફોટો પાડીને કંપનીમાં મોકલવો પડે કન્ફર્મ કરવા માટે, ત્યારે કંપની સિગ્નલ ચાલુ કરશે. કેટલો સ્ટ્રિક્ટ રૂલ્સ છે. તો મિત્રો કંપનીમાં અત્યારે એનું ફોર્મ ભરે છે, એનું જે કાંઈ ટાઈટરિયા આવતા હોય બધા ટાઈટરિયા પૂરા કરે છે અને પછી કંપની કનેક્શન નેટ આપણું ચાલુ કરે છે. કિચન છે, હોલ છે, બેડરૂમ છે, ઠીક મકાનનું. એટલે આ શું એનો મતલબ શું થાય? કાંઈ નહીં. તો મિત્રો અત્યારે કંપનીમાં અપ્લાય કરી છે, તો હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે ગ્રીન લાઇટની. અત્યારે રેડ લાઇટ થાય છે, જ્યારે એમાં ગ્રીન લાઇટ થાય ને ત્યારે ઓકે થશે. કામ ચાલુ છે અત્યારે, કંપની થ્રુ જ ચાલુ થાય. હા, ટીવી ડીશની જેમ નહીં. તો અત્યારે ગ્રીન લાઇટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે એનો પાછો એક ફોટો પાડીને મોકલાવાનો. સ્ટેપ બાય સ્ટેપ હાલવું પડે, ત્યારે આ બધું કનેક્શન ઓકે થાય છે. તો મિત્રો અત્યારે જીઓનું રાઉટર ચાલુ કર્યું છે, આમાં સિગ્નલ આવવા મળ્યા છે
અને ટીવીમાં અમે આ રાઉટર ચાલુ કરાવ્યું છે. તો અત્યારે સોફ્ટવેર અપડેટ થાય છે, અત્યારે તમે જોઈ શકો છો. અને ગારિયાધારની અંદર આપણે આ લાલભાઈ જીઓ એર ફાઈબર કનેક્શન ફિટ કરવાવાળા છે. ભાઈ આપણા લાલભાઈનો કોન્ટેક્ટ કરજો. એવું લાગે ને તો ડિસ્ક્રિપ્શનમાં આપણે લાલભાઈનો નંબર નાખી દઈશું. એ તમને જો આ જીઓ એર ફાઈબર તમારે લગાવવું હોય તો લાલભાઈને તમે ફોન કરો એટલે લાલભાઈ તમને લગાવી આપશે. બરાબર. ગારિયાધાર તાલુકાની અંદર કોઈ પણ જગ્યાએ, ભાવનગર જિલ્લો, ગારિયાધાર તાલુકો. બરાબર. તો આપણે આ લાલભાઈ તમને આ જીઓ એર ફાઈબર તમને લગાવી આપશે અને ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ નાખી દઈશ. તો મિત્રો આપણે અત્યારે જીઓ એર ફાઈબર નેટની સ્પીડ આપણે ટેસ્ટ કરીએ છીએ. કનેક્શન ઓકે કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તો હવે અત્યારે આપણે જોઈએ. આ છે ડાઉનલોડ MBPS સ્પીડ કેટલી આવે છે. સત્યાવીસ 28.17 28 MBPની સ્પીડ ડાઉનલોડની છે અને અપલોડ સ્પીડ છે 28. ટૂંકમાં કુલ મિલા કે આપણે એટલું કહીએ કે સારામાં સારી આ સ્પીડ કહેવાય. લાઈવ સ્ટ્રીમ માટે મારા માટે આ સ્પીડ બેસ્ટ છે. તો મિત્રો અત્યારે આપણે જીઓ એર ફાઈબરમાં કનેક્શન ઓકે થઈ ગયું છે. નેટ પૂરેપૂરું ફૂલ આવે છે 29 MBSની. અને હવે ફોનમાં આપણે પકડાયું છે. ફોનમાં આપણે સ્પીડ ટેસ્ટ કરવી કે ફોનમાં કેટલું આવે છે. ડાઉનલોડ સ્પીડ છે 32 MBS અને અપલોડ સ્પીડ પણ 32 MBPS છે. એટલે સરસ સુપર સ્પીડ છે. ઓકે. તો મિત્રો અત્યારે આપણે આ સ્પીડ જોઈ લીધી, સારામાં સારી છે. અને મારા માટે આ લાઈવ સ્ટ્રીમ માટે સુપર સ્પીડ છે. આપણું કનેક્શન ઓકે થઈ ગયું છે. તો તમને જો સારો લાગ્યો વિડીયો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે પણ ગારિયાધારની આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ જીઓ એર ફાઈબર તમારે લગાવવું હોય, આપણે લાલભાઈનો નંબર આપણે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશું. તમે એને ફોન કરીને તમે તપાસ કરી જો તમે. બરાબર.